નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9નો 13મો પાઠ દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વનમ એના વિશે આપણે થોડીક વાત પહેલાં લેક્ચરમાં કરી. આજે બીજા લેક્ચરની અંદર આપણે હવે આગળ જોઈશું કે જ્યારે કૌરવો અને પાંડવોની જ્યારે અજ્ઞાતવાસ ચાલતો હતો એ સમયે જ્યારે અભિમન્યુ છે એને ભીમ પકડી લે છે, અને એ સમાચાર છે એ પોતે અર્જુન એક રાજાનો દૂત છે એ દેવા માટે આવે છે. એની વાત આપણે આજે કરવાની છે. બૃહંદલા અભિમન્યુ સુખમ આસ્તે મે જનની. બૃહંદલા કહે છે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની, એટલે કે તેની માતા, તારી માતા સુખી છે. અભિમન્યુ કથમ જનની નામ અભિમન્યુ કહે છે શા માટે માતાનું નામ. કિમ ભવાન ધર્મરાજો, શું તમે મારા દાદા ધર્મરાજની જેમ અને ભીમસેન ધનંજય ભીમસેન અને અર્જુનની જેમ કેમ પૂછો છો? યસ્માન પિતૃવદાક્રમ્ય સ્ત્રી ગતામ પૃચ્છસે, એટલે કે જેમ પિતા કોઈ સ્ત્રી એટલે પત્ની વિશે પૂછે, માતા વિશે પૂછે, એમ તમે મને પૂછો છો. બૃહંદલા અભિમન્યુ અપી કુશલ દેવકી પુત્ર કેશવ. બૃહંદલા કહે છે હે અભિમન્યુ, દેવકી પુત્ર કેશવ શ્રી કૃષ્ણ મજામાં છે. અભિમન્યુ કથમ તત્ર ભવત અપી નામના. અભિમન્યુ કહે છે શા માટે તમે મારા મામાનું નામ બોલો છો? અથ કિમ, હવે શું? કુશલી ભવત સંતુષ્ટ, એટલે કે તમે બધા કુશળ છો. ઉભો પરસ્પરમ અવલોકયત, બંને એકબીજાને જોવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ અભિમન્યુને જ્યારે ભીમ દ્વારા પકડી અને રાજસભામાં હાજર કરવામાં આવે છે ત્યારે અર્જુન અને ભીમ વચ્ચે જે સંવાદ થાય છે એની વાત આપણે અહીંયા જોઈ છે. અભિમન્યુ કથમ તત્ર ભવંત અપી નામ, શા માટે તમે નામ પૂછો છો? અથમ કિમ, હવે શું? તમે બધા કુશળ છો, તમે બંને એકબીજાને જોવે છે. અભિમન્યુ કથમ ઇદાની સાવજ્ઞમ ઇવ માહસ્યતે. અભિમન્યુ કહે છે કે શા માટે તમે મને અવજ્ઞાપૂર્વક મારી ઉપર હસો છો? બૃહંદલા ન ખલુ કશ્ચિત. બૃહંદલા કહે છે ખરેખર કશ્ચિત, એટલે કે ખરેખર એવું નથી. ત્વમ તું પાર્થપુત્ર, તું તો પાર્થનો પુત્ર છો, એટલે કે અર્જુનનો પુત્ર છે. જનાર્દન તવ માતુલ, એટલે કે શ્રી કૃષ્ણ તમારા મામા છે. ત્વમ તરુણ, તું યુવાન છો. તથાપિ તેન પદાતિતામ ગૃહીતમ, છતાં પણ તને પગ વડે દોડીને પકડી લેવાયો. આમ બૃહંદલાના રૂપમાં અર્જુન છે એ અભિમન્યુને કહે છે. અભિમન્યુ અલમ સ્વચ્છંદ પ્રલાપેન. અભિમન્યુ કહે છે ખોટો પ્રલાપ કરવાનું રહેવા દો. અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ. આપણા કુળમાં પોતાની જ પ્રશંસા કરવી ઉચિત નથી. રણભૂમો હિતેષુ સરાનઃ પશ્ય. રણભૂમિમાં ઘાયલ થયેલા માટે આ બાણ યોગ્ય જ છે. મા વિના સ્નામાંતરમ ન ભવિષ્યતિ. મને નામ વગર કોઈ ઓળખી શકતું નથી. મા વિના નામાંતરમ ન ભવિષ્યતિ, મને નામ વિના કોઈ ઓળખી શકતું નથી. બૃહંદલા આત્મગતમ, અને મનમાં કહે છે સમ્યક આહ કુમાર. બૃહંદલા કહે છે કે સરસ કુમાર. પ્રકાશમ, મોટેથી. વાક્ય શૌર્યમ, માત્ર મોટેથી બોલવાથી, વાક્યના શૂરવીરતાથી. કિમર્થમ તેને પદાતિતામ ગૃહીત, તો શા માટે તને દોડીને પકડી લેવાયો? અભિમન્યુ શસ્ત્રો મામ વિગતો અસ્મિ ગ્રહણમ ગતઃ. અભિમન્યુ કહે છે શસ્ત્ર વગરનો મને આવી રીતે પકડી લેવામાં આવ્યો છે. રાજા ત્વર્યતામ અભિમન્યુ. રાજા કહે છે જલ્દીથી અભિમન્યુને બોલાવો. બૃહંદલા ઇતઃ કુમાર એષ મહારાજ ઉપરસર્તુ કુમાર. બૃહંદલા કહે છે આ તરફ કુમાર. એષ મહારાજ, આ મહારાજ છે. ઉપરસતુ કુમાર, તેની પાસે કુમાર જાય છે. અભિમન્યુ આ કશ્ય મહારાજ. અભિમન્યુ કહે છે શું આ મહારાજ છે? બૃહંદલા ન બ્રાહ્મણેન સહાયસ્તે. બૃહંદલા કહે છે ના, એ બ્રાહ્મણની સાથે બેઠા છે.
અભિમન્યુ બ્રાહ્મણેથી ઉપગમ્ય ભવાન અભિવાદયતે. અભિમન્યુ બ્રાહ્મણ સહિત આપને હું પ્રણામ કરું છું. ભગવન એહી એહી વત્સઃ એટલે કે ભગવન આવ આવ વત્સલ રાજા કહે છે આવ આવ બેટા. અભિમન્યુ અનુગૃહિત અસ્મિ. અભિમન્યુ કહે છે તમે મને અનુગૃહિત કર્યો, તમે મારા ઉપર કૃપા કરી. રાજા એહી એહી પુત્ર આત્મગતમ કથમમાં નાભિવાદયતિ. રાજા કહે છે આવ આવ પુત્ર મનમાં શા માટે મને નામથી બોલાવવામાં આવે છે. ઓહો ઉત્સુકી ખલુ અયમ ક્ષત્રિય કુમાર. આ કુમાર થોડોક ઉત્સુંખલ લાગે છે એટલે કે તોફાની લાગે છે. અહમસ્ય દર્પ શમનમ કરોમી. હું તેનો ગર્વ શાંત કરું છું. પ્રકાશમ મોટેથી કહે છે. અથ કેનાયમ ગૃહિત એટલે કહે છે કે તને કોણે પકડ્યો. ભીમસેન મહારાજ મયા બલ્લવે ન. ભીમસેન કહે છે મહારાજ મેં બલ્લવે પકડ્યો. અભિમન્યુ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ. અભિમન્યુ કહે છે શસ્ત્ર વગર પકડ્યો એમ કહો. ભીમસેન શાંતમ પાપમ. ભીમસેન કહે છે શાંત થા. સહજો મેં પ્રહણમ ભુજા. મારી માત્ર હાથની ભુજાઓથી બંને ભુજાઓથી મેં તને સહજ રીતે પકડી લીધો છે. ધનુ તું દુર્બલે ગૃહ્યતે. ધનુષ્ય તો દુર્બળ લોકો પકડે છે. અભિમન્યુ કિમ ભવાન મમ મધ્યમતાત યતુતુલ્ય વદતી. અભિમન્યુ કહે છે તમે કેમ મારા મધ્યમ પિતાની જેમ બોલી રહ્યા છો. રાજા પુત્ર કહ અયમ મધ્યમ નામ. રાજા કહે પુત્ર આ મધ્યમ નામ કોણ છે. અભિમન્યુ સૂર્યતામ. અભિમન્યુ કહે સાંભળો યહ ખલુ જરાસંગ પંચત્વમ અન્યતઃ સહ. અભિમન્યુ કહે છે સાંભળો એક વખત જરાસંઘને એણે મારી નાખ્યો હતો. તત પ્રવિશ્યંતી અને પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશ્યતિ ઉત્તર અને ત્યાર પછી ઉત્તર પ્રવેશ કરે છે. ઉત્તર એટલે એ રાજાનો દીકરો જે વિરાટ રાજાનો દીકરો છે ઉત્તર એ હવે પ્રવેશ કરે છે. ઉત્તર તાત અભિવાદયતે. ઉત્તરથી કહે છે પિતાજી અભિવાદન કરું છું, નમસ્કાર કરું છું. રાજા આયુષ્યમાન ભવ પુત્ર. રાજા કહે છે ખૂબ જીવો મારા પુત્ર. અપી પૂજ્યતામ કૃતવર્મ કર્માણામ યોદ્ધા. તે જે યુદ્ધમાં લડેલા યોદ્ધાઓ છે તેનું પૂજન કર્યું. ઉત્તરમ પૂજિતા. ઉત્તર કહે છે મેં પૂજન કર્યું. પૂજમસ્ય ક્રિયતામ પૂજા. પણ જે પૂજા માટે સૌથી શ્રેષ્ઠ છે તેની પૂજા કરો. રાજા પુત્ર કશ્ય. રાજા કહે છે હે પુત્ર કોણ. ઉત્તર ઇહા ભવત ધનંજયસ્ય. એટલે કે ઉત્તર કહે છે આ પહેલાં ધનંજયનું. રાજા કથમ ધનંજય શીતિ. રાજા કહે છે કોણ આ ધનંજય એમ. ઉત્તર અતઃ કિમ હવે શું. અત્ર ભવતા શ્મશાન નિજધનુ તૃણી ચાક્ષસાય કે ચાદાય ભીષ્માય નૃપાહ ભગ્ના વયમ ચ પરરક્ષિતા. ઉત્તર કહે છે હવે શું. હવે સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય, પોતાનું તુણીર એટલે કે પોતાનું બાણ રાખવાનું ભાથું લઈને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા છે અને આપણું રક્ષણ કર્યું છે. રાજા એવમ એતત. રાજા કહે છે આમ છે. બૃહુંદલા પ્રસિદ્ધતું મહારાજ. બૃહુંદલા કહે છે પ્રસન્ન થાઓ મહારાજ. ઉત્તરમ વ્યપયતુ શંકામ એટલે કે તમે. ઉત્તર કહે છે શંકા ન કરો. અયમ એવ ધનુર્ધર ધનંજય. આ ખરેખર ધનુર્ધારી અર્જુન છે એટલે કે ધનંજય છે. બૃહુંદલા યદિ અહમ અર્જુન તર્હિ અયમ ભીમસેન. બૃહુંદલા કહે છે હું અર્જુન છું તો આ ભીમસેન છે. હવે પાંડવોનો 13મો વર્ષ અજ્ઞાતવાસ અહીંયા પૂરો થાય છે એટલે પાંડવો પોતાની ઓળખાણ વિરાટ રાજાને આપે છે. અયમ ચ રાજા યુધિષ્ઠિર. અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ અત્ર ભવતમે પિતર તેન ખલુ. અભિમન્યુ કહે છે અને તમે ખરેખર મારા પિતા છો. તેન ખલુ ખરેખર. ન ઋષ્યતિ મયા ક્ષિપ્તા હસંતશ્ચ ક્ષિપ્યંતિ મામહ દૃષ્ટયા ગ્રોગ્રણમ સ્વંતમ પિતરો એન દર્શિતા. ન ઋષ્યંતિ એટલે કે હું વિસાયેલો છું. મયા ક્ષિપ્તા હું વિક્ષિપ્ત પણ છું છતાં પણ મને મારા પિતા પ્રાપ્ત થયા છે. અને દૃષ્ટિયા ગોગ્રણમ સ્વંત અને સાથે સાથે ગાયોનું રક્ષણ પણ થઈ શક્યું છે. ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતિ સર્વે તસ્મે આશીર્વાદ વદંતી. આવી રીતે ક્રમમાં બધા પ્રણામ કરે છે અને પછી બધા એકબીજાને આશીર્વાદ આપે છે એટલે કે અભિમન્યુને આશીર્વાદ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠનું ભાષાંતર પૂરું થાય છે. વારંવાર આ ભાષાંતર કરશો તો જ આ ભાષાંતર આપણને પરીક્ષામાં ઉપયોગી થશે. એટલા માટે આપણે હવે
આ પાઠની અંદર પૂછાયેલા જુદા જુદા પ્રશ્નોની ચર્ચા પણ સાથે સાથે કરી લઈએ. માત્ર MCQની આપણે આજે ચર્ચા આમાં કરીશું. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, બ્રૂહી કેનાસી વિસ્મિત ઇતિ વચનમ કશ્ય. બોલો, કોનાથી વિસ્મિત થયા છો એવું વચન કોણ બોલે છે? તો મહારાજસ્ય, મહારાજ બોલે છે. જ્યારે સૈનિક આવે છે ત્યારે મહારાજ કોનાથી વિસ્મિત એટલો બધો થઈ ગયો છે એવું મહારાજ બોલે છે. નરેન્દ્રેણ મહાસને કહવિયુક્ત, એટલે કે આ રાજાના રસોઈયાએ કોને પકડ્યો છે? તો કે બલ્લવ. આ રાજાનો રસોઈયો કોણ છે? કોણ નિયુક્ત થયેલો છે? તો કે બલ્લવ, ભીમ છે, એનું નામ બલ્લવ છે. કથમ મિદાની ખાલી જગ્યા ઇવમાં હર્ષ્યતે, એટલે એમ કહે છે કે શા માટે તમે મારા ઉપર હસો છો? તો કેવી રીતે હસો છો? તો કે સાવજ્ઞમ, એટલે કે અવજ્ઞાપૂર્વક, મશ્કરીપૂર્વક હસો છો. ધનુ કે ગૃહ્યતે, ધનુષ્યને કોણ પકડી લે છે? ધનુષ્ય તો દુર્બલ માણસ છે એ પકડે છે. પિતર કેન દર્શિતા, પિતા છે એને કોણ જોવે છે? તો કે પિતર કેન દર્શિતા, એટલે કે ઉત્તરેણ કેન દર્શિતા, એવો જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. પાઠનું ભાષાંતર અને એનો સ્વાધ્યાય પાકી બુકમાં લખી અને વોટ્સઅપ ગ્રુપમાં હોમવર્ક મૂકજો. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનો લેક્ચર છે એ મૂકી શકાણો નથી નેટ પ્રોબ્લેમને કારણે, એટલે એ ફરી પાછો હું મૂકી દઈશ. બરાબર. આજનો લેક્ચર તમે આ શાંતિથી જો ગુજરાતીનો 9મા ધોરણનો લેક્ચર મૂકી શકાણો નથી, એ બદલ આપને હું સોરી કહીને દિલગીરી અનુભવું છું. કારણ કે નેટ પ્રોબ્લેમને કારણે આ લેક્ચર યુટ્યુબમાં ચડી શક્યો નહોતો. આવજો વિદ્યાર્થી મિત્રો. નમસ્તે.